વલસાડ જિલ્લાના મોરાઈ ઔદ્યોગિક વિસ્તારમાં બોમ્બનો મેસેજ મળતા દોડધામ મચી જવા પામી હતી। આલોક કંપનીમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ મળ્યો હતો। વલસાડ પોલીસ કંટ્રોલને વોટ્સએપથી મેસેજ કરવામાં આવ્યો। જિલ્લા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી। આ તપાસમાં કશું ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। ખોટો મેસેજ કરનાર શખ્સની શોધખોળ પણ હવે શરૂ કરવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડ જિલ્લાના મોરાઈ ઔદ્યોગિક વિસ્તારમાં બોમ્બનો મેસેજ મળ્યો હતો। જો કે હાલ આ ખોટી ધમકી, ખોટો મેસેજ મળ્યો હોવાની વિગતો સામે આવી છે। મેસેજ કોણે મોકલ્યો હતો તેને લઈને કોઈ માહિતી સામે આવી છે? વૈભવી, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લાના મોરાઈ વિસ્તારમાં આવેલી આલોક એક બહુ જાણીતી અને મોટી કંપની છે। તેમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે। ત્યારે અચાનક જ જયારે વલસાડ જે પોલીસ કંટ્રોલને મેસેજ મળ્યો હતો અને આલોક કંપનીમાં બોમ્બ મૂકવાની વાત હતી, તાત્કાલિક પોલીસ એક્શનમાં આવેલી અને કંપની પહોંચી ગઈ હતી અને જે કામદારો છે તેને સલામત સ્થળે ખસેડીને તમામ આખો જે કંપની છે તેમાં છાનબીન કરવામાં આવી હતી। પરંતુ બોમ્બ માત્ર અફવા સાબિત થઈ છે। પહેલો સવાલ એ થાય છે કે આ મેસેજ આવ્યો ક્યાંથી? પોલીસે આ વોટ્સએપ મેસેજને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। શખ્સબંધી પણ અટકાયત કરવામાં આવી છે। શા માટે મેસેજ કર્યો તે મામલે હજી પોલીસ તપાસ કરી રહી છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે।